સાયન્સ ફેકલ્ટીથી ડીએન હોલ તરફ જવાના બ્રિજ પરથી વિદ્યાર્થીઓનું જોખમી રીતે વહન સામે આવ્યું છે। ગત વર્ષના વરસાદી પૂરમાં બ્રિજ ક્ષતિગ્રસ્ત થતા અવરજવર બંધ કરાઈ હતી। તેમ છતાં વિદ્યાર્થીઓ, પ્રોફેસર્સ તેમજ નાગરિકો જોખમી રીતે અવરજવર કરી રહ્યા છે। આ બ્રિજ પસાર જોખમી રીતે કરી રહ્યા છે। સાયન્સ ફેકલ્ટીથી ડીએન હોલ તરફ જવાના બ્રિજ પરથી વિદ્યાર્થીઓનું જોખમી રીતે વહન સામે આવ્યું છે। ગત વર્ષના વરસાદી પૂરમાં બ્રિજ ક્ષતિગ્રસ્ત થતા બ્રિજ પરથી અવરજવર બંધ કરાઈ હતી। તેમ છતાં વિદ્યાર્થીઓ, પ્રોફેસર્સ તેમજ નાગરિકો જોખમી રીતે બ્રિજ પસાર કરે છે। યુનિવર્સિટી તંત્ર દ્વારા આશરે 2 કરોડ રૂપિયાના ખર્ચે નવો કેબલ બ્રિજ બનાવવાની જાહેરાત છતાં હજી કોઈ કામગીરી શરૂ કરાઈ નથી। સાથે સાયન્સ ફેકલ્ટી કેન્ટીનની બહારથી માથું ફાડી નાખે તેવી દુર્ગંધ આવે છે। ગંદકીના ઢગલા જોવા મળે છે। આ સાથે જ સ્વચ્છતા અભિયાનનું સુરસુરી થયું હોય તેમ લાગી રહ્યું છે। યુથ કોંગ્રેસનો પહેલાનો પ્રમુખ હતો। વિશ્વવિખ્યાત કહેવાતી એમએસ યુનિવર્સિટીમાં આજે 1 વર્ષથી તંત્ર સૂતું હોય, જ્યારે ગયા ચોમાસામાં તમામ વિદ્યાર્થી નેતાઓ અને પત્રકાર મીડિયાના મારફતથી આ યુનિવર્સિટીના સત્તાધીશોને જગાડવામાં આવ્યા હતા। કારણ કે આ સાયન્સ ફેકલ્ટીવાળો જે બ્રિજ છે એમએસ યુનિવર્સિટીમાં, એ બ્રિજના નીચેથી વિશ્વામિત્રીની ખાસ પ્રસાર થતી હોય અને આ જે પુલ તૂટના દ્રશ્યો તમે મીડિયા મારફતે જોઈ શકો છો કે આ પુલની તરફેણમાં જ્યારે મગર, સાપથી લઈને કાચબાઓ જ્યારે અહીંથી પસાર થતા હોય અને એની સાથે સાથે વિદ્યાર્થીઓ એ બ્રિજનો ઉપયોગ કરતા હોય આવા ખંડેર બ્રિજનું, તો એ યુનિવર્સિટીના સત્તાધીશો માટે ખરેખર શરમજનકની વસ્તુ છે। આ મગર કે સાપ કે કાચબાથી કોઈ વિદ્યાર્થીઓને કોઈ હાનિ પહોંચશે તો એની જવાબદાર શું યુનિવર્સિટીના સત્તાધીશો લેશે? સાથે સાથે જે મોટી મોટી વાતો કરવાવાળા આજે ધનેશ પટેલ સર યુનિવર્સિટીના વીસી તરીકે નિયુક્ત થયા છે, તે ધનેશ પટેલને હું કહેવા માંગીશ કે આટલી મોટી ગંભીર વસ્તુ પર હજી સુધી તમારું ધ્યાન દોરવામાં નથી આવ્યું। આ કરોડો રૂપિયાનું ટેન્ડર પાસ થઈ ગયું છે, એને પણ 3 થી 4 મહિના થઈ ગયા છે, એની કામગીરી ક્યારે કરવામાં આવશે? યુનિવર્સિટી ફક્ત વિદ્યાર્થીઓના પૈસા બગાડમાં મૂકે છે। આજે તમે જોઈ શકો છો કે સ્વચ્છતાની વાત, આજે તમે વિઝ્યુઅલ પણ જોઈ લેજો કે અહીં સ્વચ્છતાના નામે ફક્ત બેદરકારી જોવા મળી રહી છે। આજે વિદ્યાર્થીઓની કેન્ટીન પણ અહીં આવેલી હોવા છતાં પણ વિદ્યાર્થીઓ આવી પરિસ્થિતિમાં જમતા હોય, આવી પરિસ્થિતિમાં બેસતા હોય તો એની જવાબદારી કોણ લેશે? આ વિદ્યાર્થીઓને કોઈ નુકસાન થશે કે ગંભીર ઈજા પહોંચશે તો એની જવાબદારી શું યુનિવર્સિટીના સત્તાધીશો લેશે? રસ્તો બંધ કરવામાં આવે છે પરંતુ વિદ્યાર્થીઓ દ્વારા આનો ઉપયોગ ચાલુ છે, કોઈ સિક્યોરિટીનો? એમએસ યુનિવર્સિટીની જે સિક્યુરિટી છે એ ખરેખર શોભાના ગાંઠિયા જોવા મળી રહી છે। વારંવાર યુનિવર્સિટીમાં અનેક વિવાદો બનતા આવ્યા છે। આજે વિશ્વામિત્રી પુલ જે એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અહીંથી અવર જવર શોર્ટકટ મારવા માટે અહીંથી અવર જવર કરતા હોય છે અને એમને રોકવા માટે યુનિવર્સિટી પાસે સિક્યુરિટી નથી। શું આ તમારી જવાબદારીમાં નહીં આવતું? શું સિક્યુરિટીના ટેન્ડરો તમે કરોડો રૂપિયા દર વર્ષે ખર્ચતા છો વિદ્યાર્થીઓની ફીસમાંથી, એ ખરેખર પાણીમાં જાય છે એવું અમને લાગી રહ્યું છે।